ઘરે છે ને તમને થોડુંક બતાવશું. અહીંયા તો ખોલશું ને કે આ બધા ઊભા ઊભા દાંત કાઢશે બેઠા ને બધા અમારા જો આવી રીતના છે ને આમાં કંઈક ગોઠવવાનું છે. આ બધા પારા છે આ ભૂંગળીની અંદર. મેડમ ખરીદી કરે થોડીક અમારી નથી લેવું એમ કરતી છે ને ગાભા હાઉસમાં પહોંચી ગયા આમ જુઓ. હાલો ફેમિલી આથણાની કેરી ખાવા જુઓ. મારા મેડમ કેરી લેશે. પાલીતાણા આવી ને એટલે આપણે છે ને કાંઈ બાઈકી ન રહેવું જોઈએ. ગાડીનું આપણે ગોડાઉન આવ્યું ને ત્યાં આપણે વહી આવ્યા જુઓ. તો ફેમિલી આપણે છે ને આ પેપર તો બીજું ચાલુ થઈ ગયું છે અહીંયા જુઓ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ફરીથી મસ્ત મજાના જો કે રેડી થઈ ગયા છે. અને આજે આપણે જવાનું છે બહાર, એટલે કે તમને થંબનેલ જોઈને જો કે ખબર પડી જ ગઈ છે બધાને. અને પહેલાં તમારા ભાઈની એન્ટ્રી બતાવું તમને જુઓ. ને કે એન્ટ્રી છે ને તાત્કાલિક વિખાઈ જાય એમ છે. તો ફેમિલી આજનો વિડીયો તો જો હાવ આપણે હાલના શરૂઆત કરી છે, કારણ કે સવારમાં જો કે આપણે બહાર વહી ગયા હતા, કાંઈ સમય હતો નહીં, એટલે હાલના સમયે આપણે હાવ વિડીયોની શરૂઆત કરી દીધી છે. અને આ બધા જો ફુવાણી કરવા બેસી ગયા અહીંયા જો, કારણ કે હમણાં તો તડકા એવા પડે છે એટલે ટાઢો પોર થઈ ગયો છે અને બધા હવાની કરે છે. અને આ બધું આપણે ડેન્ટિંગ પેન્ટિંગ ચાલુ છે જી. મેડમ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવાથી છે ને ફ્રીજમાં ટાઢો બાટલો છે, એનો ટાઢો બાટલો કેમ કે કિયા નારે લઈ જવાનો છે, એટલે પાણી જોવે કેમ કે તડકો છે 6 વાગ્યા તો એટલો તડકો છે, એટલે આપણે છે ને જવાનું છે બહાર. તમને જોઈને આવ્યા એટલે તમને ખબર જ છે. નાથી પહેલાં આપણે કમેન્ટ પણ હતી કે એક પાલીતાણાનો વિડીયો બનાવો, તો જો આપણે આ પાલીતાણાનો વિડીયો આવી ગયો છે કા. હા હાલો ફેમિલી, જો આપણે પાલીતાણા પૂકી ગયા છીએ ને સીધા આપણે શુક્રવારીમાં આવી ગયા છીએ, કારણ કે પાલીતાણા આવી એટલે શુક્રવારમાં જો કે આટો મારવો જ પડે. મેડમને જો ખાલી આટો મારવા માટે લાવી છે અહીં, કે લેવાનું કઈ નથી. તો શું લેવા અહીં લાવી? શું લેવું છે? તમારે કઈ નથી લેવાનું? તો ફેમિલી જો આપણે તો કઈ લીધું નથી, પણ અમારે કિયાનભાઈ રમકડું પકડી લીધું છે. આમ જો બતાવો કિયાનભાઈ, જો આવી રીતના છે ને આમાં કંઈક ગોઠવવાનું છે. આ બધા પારા છે આ ભૂંગળીની અંદર. એવું ક્યારે લીધું નથી. તમારે કિયાનભાઈ કહેશે લઈ જાઓ કા. શું કહેશો મેડમ? મેડમ શું કહેશો? નથી લેવું એમ કરતી છે ને ગાભા હાઉસમાં પહોંચી ગયા આમ જુઓ. હે તો ફેમિલી આને છે ને આ જેટલી આપણે શુક્રવારની જેટલી આપણે દુકાનો લારીઓ છે ને અહીંયા બધી આટો મારી લીધો છે. દી ક્યાં પહોંચ્યો જો, કેટલું મોડું કરાવ્યું. આ બાયું હોય ને, બાયું એના મગજ બહુ હાલે. સાંજે છે ને રાંધવું ન પડે ને એટલે એને ખબર પડી ગઈ છે આપણે પાલીતાણા પહોંચી ગયા છે ને. હવે છે ને ખાઈને પીને જ જવાનું છે, ખાઈ જવાનું કાંઈ જવાનું નથી. જોકે હવે જરા આપણને કહી દીધું છે શુક્રવારીમાં આપણે અંદર હતા ને ત્યારે કા. હા અમારે મેડમને છે ને ગોટાળો ખાવો છે. કાંઈ વાંધો નહીં, આપણે હોટલમાં જવું જોકે સમય રહે ને તો. શું કહીશું? તો અમારે કિયાનભાઈ છે ને ઢોળે છે પાણી. શુક્રવારીમાંથી સીધા છે ને આપણે મોલમાં આવી આવ્યા છીએ. તો મેડમ ખરીદી કરે થોડીક અમારી. આબુ ને લિક્વિડ ને એવું થોડુંક લેવાનું હતું, તો મોલમાંથી જ લેતા જઈએ. જો કે આપણે અહીંથી લઈ જઈએ છીએ. લિક્વિડ જો સુતા લીધા છે. કઈ આબુ લીધા? આબુ લીધા લક્સ. ઓલા સંતૂર નથી લેવા? લક્સ લેવાનું કાંઈક બદલાવતા લઈ જાય નક્કી નહીં, ક્યારેક લક્સ. વાહ હાલો ફેમિલી આથણાની કેરી ખાવા જુઓ. મારા મેડમ કેરી લેશે.
તો ફેમિલી જો એટલી બજાર છે આપણે, એટલી બજાર આવી ગયા છે જુઓ. અને આ બધું અમારે કેન તો બેઠા ગાડીમાં છે ને, આપણે મોરબાઈની કેરી લઈને પછી નીકળવાનું છે. તો ફેમિલી આપણે કેરી તો લઈ લીધી છે, પણ આપણો કટિંગ ચાલુ છે, કારણ કે કટિંગ આપણથી થાય નહીં એવું. એટલે જો આપણે દુકાને કરી નાખવાનું છે. જો આપણું કટિંગનું કામકાજ ચાલુ છે, બતાવું જો આમ. પાલીતાણા આવી ને એટલે આપણે છે ને કાંઈ બાઈકી નો રહેવું જોઈએ. ગાડીનું આપણે ગોડાઉન આવ્યું ને ત્યાં આપણે વૈયાવા જો કાંઈ બાઈક જ નથી મૂકવાનું, નક્કી કર્યું છે એમને. હવે તમારે કિયાન ભાઈ ઠેકી જાય કા જો બેસી ગયા છે ખુરશીમાં. લેવાની છે કે જોવાની છે? હાડી જોવે છે. હાલો ફેમિલી બધાય જમવા, કારણ કે જો આપણે અહીંયા તમને આગળ વાત કરી છે કે આપણે મલ્હારમાં જવાનું છે હોટલમાં. ત્યાં આપણે હોટલમાં ભોગી ગયા છે. અહીંયા છે ને આપણે મેન્યુ જોવે છે. જુઓ ગોટાળો છે ને, આને કોકે કહી દીધું ને તે ક્યારુની ગોટાળો ગોટાળો જ કરે છે. રાજસ્થાન ખવડાવી દેવો છે. હા આપણે છે ને ખરીદી કરી છે બહુ મોટી એની. આ કરે છે ને તમને થોડુંક બતાવશું. અહીંયા તો ખોલશું ને કે આ બધા ઊભા ઊભા દાંત કાઢશે, અહીં બેઠા નહીં બધા અમારા. જુઓ હા, ચોકલેટી પેપર મગાવ્યું છે. વાહ, બીજું શું મગાવ્યું? હા, એ તો કોકે કહી દીધું છે આને ગોટાળો ખાવો એમ. કેટલી ઘણી તો છે ને ફેમિલી આવતા વેર છે ને, પેલા તો આપણે મેન્યુમાં કેટલી ઘણી એને જોયું. ગોટાળો એને કઈ જડ્યો નહીં, પણ મને લાવી તને બતાવું એમાં હું આ ગોટાળો ખાય એને કઈ જડતું જ નથી. હા હાલો ફેમિલી જો આપણે આવી ગયો છે ગોટાળો. જો હા, તો જો આપણે આ કાંક મગાવ્યું હતું આપણે મેડમે. ચોકલેટ પેપર છે, ગોટાળો છે. આપણે ચાલુ કરી દીધું. હાલમાં પૂછી ગયા હો ભાઈ. અને આ બધું અમારે કિયાન ભાઈ જો હા કિયાન ભાઈ તારે બે ભરું હા. કિયાન ભાઈને કાંઈ નહીં આવે. આપણે છે ને ખાલી એટલું પેપરમાં જ બકાવવાનું છે. અને આપણે છે ને આની વાટે હતા જુઓ, કારણ કે મંચુરિયન વગેરે આપણને મજા આવે નહીં. અમારે મેડમ કે અમારે એકલો ગોટાળો ખાવો છે. લીધું એનું મગાવ્યું એનું કઈ વાંધો નહીં, આ બધું ખાઈ જાય છે. પછી જરૂરી ન હોય એમ નહીં. આપણે જો પેલા આની વખત તો આપણે હાલ જ નહીં, તમને આગળ કીધું કાંઈ ને વાતો નથી કરવી. આપણે મંચુરિયન ચાલુ કરી દઈએ ને કરે છે ને આગળ કરી જા હાવ. તો હાલો ફેમિલી જો આપણે ઘરે પૂગી ગયા છીએ. અને ઘરે પૂગી ગયા ને તો આવતા વેત આમ જો માહોલ કેવો કરી દીધો આપણે આવતા વેત. જુઓ અમારે આર્યનભાઈ છે ને આવતા વેત ચોકલેટી પેપર ખાય છે. આમ જુઓ આર્યનભાઈ મજા આવી ગયું. આર્યનભાઈ ને તો જામે જ ત્યાં ભાઈ. અને આ બધા છે ને આપણા પાઉસ છે ને બધા નોખા નોખા કરીને બેઠા છે. જો તો શું કહીશું મેડમ? સીઝન વહી ગઈ કે થોડી પીળી થઈ ગઈ છે, પણ બચી જશે. આને છે ને આપણે છે નાના નાના કટિંગ કરવાનું છે. અને આપણે બનાવવાનું છે ખાંડ વાળું બનાવવાનું છે. એટલે આવડા મોટા કટકા તો આર્યનને એક આપ્યો હોય તો અમારે આર્યન અડધું થાય.
એટલે આપણે મીડિયમ સાઈઝના જે કરવાના છે અને આપણે બધામાંથી ગોટલી કાઢવાની છે આવું બધું કામ કરવાનું છે એ તો આપણે નિરાતે રાખી કિયાને થઈ જાય પછી અને આપણા સરપ્રાઈઝમાં તો એ આ ઉનાળાની સરપ્રાઈઝ છે હા જો આ આખા બ્રશની કે આખા 5 વર્ષની 5 વર્ષની હા 5 વર્ષની એમાં ગેરંટી છે નહીં સરપ્રાઈઝ આપણે બતાવો કિયાન બતાવવા જાય છે પણ કિયાન એમ નહીં હાલો ખોલો હારી એમ કે હું છે તો મસ્તીનો છે ને ભાઈ આપણે જીલો આપણા ઘરે છે ને કે હતો નહીં આમ જો કે ડબલામાં તમે ક્યાંય ભાડ્યો નહીં હોય આપણે એક આની જરૂર હતી તો આપણે જો આરો લેતા આવ્યા છીએ 5 કિલો સમાઈ જાય આપણે અવડી બવણી લાવ્યા છીએ મોટી હા ઉપાધિ નહીં હવે કેમ કે નાના મોટી બધા હતા ને તો આપણે વિડીયો નહોતો બનાવ્યો કેમ કે બહુ ગળદી હતી ને એટલે સિરાગીમાં રારે નહોતા પછી છે ને આ મોટો જ લઈ લીધો નાના હતા આવડા સાઈઝના તો આવડા તો પછી કઈ કામના નહીં પછી મારા આર્યને ક્યાં ખાતા થઈ જાય એટલે થોડાક આગળનું વિચાર્યું એટલે થોડોક મોટા તે લઈ લીધો છે એટલે આ મને એમ છે 4 કિલો જેટલું હુમાય છે હા એટલે હું આપણે નાના હતા નાના લેવી તો કઈ હલાવી આમાં કઈ ફાવે નહીં આમ એટલે મોટો 4 કિલો નહીં પૂરા 5 કિલો હા અને 5 વર્ષની તમારે ગેરંટી આપી 300 રૂપિયામાં તો જો આપણે ગયા હતા સ્પેશિયલ આથનાની કેરી લેવા અને આ બે રહીને એને આપણે મોરબો બનાવવાનો છે મારા આર્યનને મોરબો ભાવે ને મારા કિયાને અથાણું ભાવે તો ફેમિલી શું આપણે આજનો વિડીયો અહીંયા સુધી આજનો વિડીયો આપણે પૂરો કરીશું તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કહેજો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય